भागवत भगवान की जय हो। सदगुरुदेव की जय हो। श्रीमद् भागवत महापुराण वेद व्यास जी रचित જેમાં પરબ્રહ્મ શિવજીનો અંશ અવતાર એવા સુખદેવજીના મુખે અતિ મધુર આ ભાગવતજીનો સંવાદ જે ગઈકાલે અધૂરો હતો હવે ત્યાંથી આગળ છે। સૂતજી કહે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ જલમાં શયન કરતા હતા ત્યારે તેમના નાભીમાંથી એક કમળ પ્રગટ થયું। તે કમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા। ત્યાર પછી સનક, સનંદન, સનાતન અને સનતકુમાર તે પણ પ્રભુના અંશ કહેવાય છે તે પ્રગટ થયા અને અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું। બીજો અવતાર વરાહ નારાયણ રૂપે લઈ અને રસાતલમાં ડૂબી ગયેલી પૃથ્વીને જળમાંથી બહાર કાઢી અને સ્થિર કરી। ત્રીજો અવતાર દેવર્ષિ નારદ મુનિ રૂપી લીધો। ચોથો અવતાર ધર્મપત્ની મૂર્તિ દેવીના ગર્ભથી નર નારાયણ રૂપે લીધો, જેઓ અત્યારે બદ્રીનાથમાં વિશ્વ કલ્યાણ અર્થે તપસ્યા કરી રહ્યા છે। પાંચમો અવતાર કપિલ મુનિનો થયો। આ કપિલ મુનિએ આપણા પુષ્ટિ માર્ગના દ્વારિકાધીશજીની સેવા કરેલી છે, પૂજા સેવા તો આપણી પાસે આવ્યા પછી થઈ, અને એ આપણે દ્વારકાધીશજીનું સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કર્યું કપિલ ભગવાને? તો કહેવાય છે કે જેમ આ બ્રહ્માજીએ સર્વપ્રથમ પૃથ્વીનું સર્જન કરવા માટે વિનંતી કરી આ કમળમાંથી પ્રગટ થયા પછી, ત્યારે ભગવાને સ્વયં સંકલ્પ માત્રથી આપે એમને સર્વ વેદોનું જ્ઞાન કરાવેલું, અને ત્યારે બ્રહ્માજીની વિનંતીથી આ દ્વારિકાધીશજીનું સ્વરૂપ જે અત્યારે ખાંકરોલીમાં બિરાજે છે એ પ્રભુએ સ્વયં આપે પધરાવેલું બ્રહ્માજીને। બ્રહ્માજી પાસેથી એ સ્વરૂપ આપના જે પુત્રો હતા એમાં એક જે કરદમ મુનિ હતા તેમની પાસે પ્રાપ્ત થયું, જે છાયામાંથી પ્રગટ થયા હતા। કરદમ મુનિ પાસેથી કરદમ મુનિના પુત્ર રૂપે સાક્ષાત કપિલ ભગવાન પ્રગટ થયા હતા, એટલે કપિલ ભગવાન પાસે દ્વારિકાધીશજીનું સ્વરૂપ રહ્યું। પછી કપિલ ભગવાન તો ગંગાસાગર તરફ ચાલ્યા, તે વખતે આ સ્વરૂપ જાતે જ જ્યાં બિંદુ સરોવર છે સિદ્ધપુરમાં ત્યાં સમાઈ ગયેલું, અને પછી કોઈ દેવ શર્મા નામના બ્રાહ્મણને પ્રભુની પ્રેરણાથી તે જળમાંથી બહાર પધરાવી અને તેને અંબરીશ રાજાને ધર્યું હતું। જે અંબરીશ રાજાનું ભાગવતજીમાં ચરિત્રમાં જે મહિમા આવે છે પૂજાનો, કે ખૂબ જાતે જ બધું કૂવાથી જળ ભરી લાવતા અને ખૂબ બધાને લેવડાવતા, 52 મણ મરી વિનિયોગ થાય એટલી સામગ્રી નિત્ય આ દ્વારિકાધીશજી પ્રભુએ આરોગેલી છે, અને આ બધી સેવા એમણે માઉન્ટ આબુમાં કરી હતી અંબરીશ રાજાએ। પછી આ સ્વરૂપ પધાર્યું વશિષ્ઠજી પાસે, વશિષ્ઠજીએ પણ પૂજા કરી। પછી આ સ્વરૂપને કૌશલ્ય માતા માઉન્ટ આબુ પધારેલા, કેમ કે ભગવાન રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત એમનું જે વિદ્યા અધ્યયન છે એ માઉન્ટ આબુમાં થયેલું વશિષ્ઠજીથી। તો જ્યારે ત્યાં કૌશલ્ય માતા પધાર્યા અને આ સ્વરૂપ જોયું એટલે માગ્યું, તો વશિષ્ઠજીએ પધરાવ્યું, અને પછી તે અયોધ્યા આવ્યું, અને અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીએ આ સ્વરૂપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભવિષ્યમાં પ્રગટ થશે એવું આપ જાણતા હોવાથી આપે તૈલંગ કુલના એક બ્રાહ્મણને પધરાવ્યું, અને એ જ બ્રાહ્મણ જે ત્રેતાયુગમાં આ સ્વરૂપને પધરાવીને લઈ ગયેલા તૈલંગણા, એમના જ વંશમાં અત્યારે છેક હમણાં કળિયુગમાં મહાપ્રભુજીના સસરા પાસે એ હતું, અને મહાપ્રભુજીને તેમણે પધરાવ્યું સસરાએ।
અને મહાપ્રભુજીએ તેને પુષ્ટ કરી અને આપણા પુષ્ટિ માર્ગમાં નિધિ સ્વરૂપ તરીકે એમની સેવા એ ગુસાઈજીથી પછી શ્રી ગોકુલનાથજી પાસે આવેલી, જે અત્યારે કામવન નિધિવન મને યાદ નથી પણ વ્રજમાં જ બિરાજે છે. એટલે કપિલ ભગવાનનો અવતાર થયો. પછી છઠ્ઠો અવતાર અત્રિ મુનિ અનસુયા માતાથી દત્તાત્રેય ભગવાનનો થયો. સાતમો અવતાર યજ્ઞ રૂપે થયો. આઠમો અવતાર ઋષભદેવના રૂપમાં થયો, જે જૈન મુનિઓ માટે તીર્થંકર કહેવાય છે. નવમો અવતાર પૃથુ રાજા રૂપે થયો. દસમો અવતાર મત્સ્ય, મોટો નાની માછલીમાંથી વિશાળ મત્સ્ય થયા હતા. અને આવી પ્રલયકાળ રાત્રિમાં એમણે જે વહાણમાં બેસાડી સપ્તર્ષિઓને અને પેલા રાજર્ષિને, સત્યવ્રત રાજાને જે કથા કરી હતી તે મત્સ્ય પુરાણ, એ આ મત્સ્ય અવતાર. જે આની પે આ પ્રલય જે આ નવો અત્યારે શરૂ થયો પૃથ્વી પર સર્જન ને વગેરે, એ પહેલા તે અવતાર હતો મધ્યરાત્રિએ. અગિયારમો અવતાર કચ્છપ, કાચબા રૂપે, જ્યારે સમુદ્ર મંથન થયું અને સુમેરુ પર્વત ડૂબવા લાગ્યો ત્યારે. 12મો અવતાર ધન્વંતરી રૂપમાં, અમૃતનો જે કુંભ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા તે. 13મો અવતાર મોહિની રૂપે, એટલે જે અમૃતનો કુંભ ઝૂંટવીને લઈ ગયા દૈત્યો બલિ અને વગેરે, તો ભગવાને તેમની પાસેથી તે અમૃતનો કુંભ પાછો મેળવવા માટે, તેમને મોહ પમાડવા માટે જે અવતાર લીધો હતો તે મોહિની રૂપે એ અવતાર થયો. 14મા અવતારમાં નૃષિ ભગવાનનું રૂપ ધારણ કર્યું. અડધા નર બન્યા, અડધા સિંહ બન્યા અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો. 15મો અવતાર વામનનું રૂપ લઈ બલિના યજ્ઞમાં ગયા. વામન અવતાર જે કહે છે તે. અને ત્યાં ગયા પછી 3 ડગલા ભૂમિ માગવાનું કહીને આપે તો 3 લોક માપી લીધા. 16મો અવતાર પરશુરામ રૂપે થયો. જે રાજાઓ બ્રાહ્મણોના દ્રોહી બની ગયા હતા એ બધા જ ક્ષત્રિયોનો 21 વખત સંહાર કર્યો. 17મા અવતારમાં પરાશરના પુત્ર વ્યાસ મુનિનો અવતાર થયો, સત્યવતીના ગર્ભથી મત્સ્ય કન્યા. 18મો અવતાર ભગવાન રામચંદ્ર રૂપે થયો અને સમુદ્ર પર સેતુ બાંધવો, રાવણ વધ વગેરે ઘણી બધી લીલાઓ કરી. 19મા અને 20મા અવતારમાં બલરામ અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને પૃથ્વીનો ભાર ઉતાર્યો. આ પછી કલિયુગનું આગમન થયું. હવે મગધ દેશ એટલે બિહારમાં અજનના પુત્ર રૂપમાં ભગવાન બુદ્ધનો અવતાર થશે. આ થશે એટલા માટે કહ્યું કે આજથી 5000 વર્ષ પહેલા આ કથા સૂતજી જે કહી રહ્યા છે સૌનકાદી ઋષિઓને નૈમિષારણ્યમાં, એટલે એ વખતે નહોતા થયા. એના 2500 વર્ષ પછી હમણે થયા ભગવાન બુદ્ધ. એટલે એવું કહ્યું કે મગધ દેશ એટલે કે બિહારમાં, બિહારને મગધ દેશ કહે છે, અજનના પુત્ર રૂપમાં ભગવાન બુદ્ધનો અવતાર થશે. ત્યાર પછી જ્યારે કળિયુગનો અંત નજીક હશે અને રક્ષક પોતે ભક્ષક બની જશે, ત્યારે જગતના રક્ષક પ્રભુ સંભલ ગામમાં વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ઘેર કલકી રૂપે અવતાર લેશે. હે સૌનકાદી ઋષિઓ, આ અવતારોમાં શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ અવતાર છે. બસ આ લાવો છે આપણો જીવનનો.
કે આપણો આ ભૂતલ પર જન્મ લેવાનો લાવો બીજા કોઈને પ્રાપ્ત થયો નથી. એટલે અત્યારે કોઈ એમ માને કે ત્રેતાયુગમાં તો આટલું બધું સારું ફળદ્રુપ બધું હતું, આયુષ્ય મોટા હતા, શરીરો મોટા હતા, સુખ હતી, કે ત્યાં કોઈ કળિયુગના દોષો ન, મૂળમાં કહું તો કળિયુગના કોઈ દોષો ન હતા. એમ કરીને જો કોઈ ગણતું હોય તો માનજો કે કૃષ્ણ ભક્ત નથી. કેમ કે તે વખતે ભલે બધું જ હતું પણ શ્રી કૃષ્ણ નહોતા. ભગવાનના જે સખાઓ પ્રગટ થયા પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જ, જેમાં શ્રીદામ છે, મધુમંગલ છે, અર્જુન, કૃષ્ણ, ટોક, વિશાલ, તે પૂર્વે ક્યારેય પ્રગટ થયા નથી. જ્યાં શ્રી કૃષ્ણ ત્યાં તે. જેવા મહાપ્રભુજી પ્રગટ થયા અને ગુસાઈજી પ્રગટ થયા અને કંદરામાંથી ગોવર્ધનનાથજી, તો વળી પાછા એ જ સખાઓ કૃષ્ણ એ સુરદાસજીને પ્રગટ થયા, સુરદાસજી થઈને પ્રગટ થયા. તોક છે એ પરમાનંદ થઈને પ્રગટ થયા. અર્જુન છે એ કુંભનદાસ થઈને પ્રગટ થયા. ઋષભ છે એ કૃષ્ણદાસ અધિકારી થઈને પ્રગટ થયા. તો જે શ્રી કૃષ્ણ પ્રભુની લીલા અને એમનો આનંદ છે એ પૂર્વે જે ત્રેતાયુગમાં સતયુગમાં હતા તે લોકોને પ્રાપ્ત નથી. અને વળી સૂતજીએ આ 88,000 સૌનકાદ ઋષિઓને પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બીજા અવતારો તો શ્રી ભગવાનના અંશ અવતાર અથવા કલા અવતાર છે. શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ અવતાર છે. એટલે જ 252માં પણ હમણાં શ્રી ગુસાઈજીએ ત્યાં કહ્યું હતું કે જે પણ ઋતુ આવે એને સહન કરી લેવી, હસતા હસતા આનંદથી, એનાથી ભાગવું નહીં, એનાથી દુઃખી ના થવું. અને આપણને પણ એ ભાવ થવો જોઈએ કે આપણને મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ મળ્યા છે અને મહાપ્રભુજી જ આ બ્રહ્માંડના માલિક છે, સર્વ બ્રહ્માંડના માલિક છે, પરમ બ્રહ્મ છે. અને આપે જ આ ઋતુઓની રચના કરી છે. તો શાના માટે કરી છે? તો કે સુખ અને દુઃખ, ગરમી અને ઠંડી એ દરેકનો આનંદ જુદો જુદો છે. તો આપણો મૂળ હેતુ છે આનંદનો. થોડોક સમય માટે એવું થઈ જાય કે આપણને એમ થાય કે હવે આમાંથી ક્યારે મુક્તિ મળશે. એ સમય કેટલો રાખે છે? આપ થોડાક જ દિવસ રાખે છે. ગરમીના દિવસો કેવા? થોડાક જ. ઠંડીના કેવા? થોડાક જ. વરસાદના કેવા? થોડાક જ. પણ એ આનંદ, એ ભાવ છે આપનો વલ્લભનો. નહીંતર તો આ બ્રહ્માંડમાં એક મોટું એસી મૂકી દે તો પછી સ્વર્ગ થઈ ગયું. સ્વર્ગમાં એવું હોય એક ધાર્યું બધું, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, અમરાપુરમાં નાહી રે. એ સ્વર્ગમાં નથી. એટલે અહીંયા ઠાકોરજીને પણ સેવામાં યથા દેહે તથા દેવે. આજે ફુવારા, ખસના પંખા, ચંદન શ્રીઅંગ પર સમર્પવું, માટીની જારીજીમાં જલ સમર્પવું, આજે ફુવારા કરવા, ખસના પડદા કરવા, આ જે બધું સુખ છે એ આ ઋતુને કારણે છે. જો આ ઋતુ જ ન હોય તો આ સુખ ક્યાંથી આવે? એટલે આપણને ગુસાઈજીએ પણ હમણાં કહ્યું કે કોઈ પણ ઋતુ આવે જરાય ડરવાનું નહીં, આનંદ કરવાનો, સહન કરવાનું કીધું છે. અને જે સહન કરે છે એ માણે છે, અને જે સહન નથી કરતા એ તો બેસી જાય છે એર કન્ડિશનમાં. એટલે એમને આ લાભ ના મળે. જે તડકે ચાલે અને પછી જો વૃક્ષ નીચે આવે તો એને છાંયડો કોને કહેવાય એની ખબર હોય. પેલાને શું ખબર હોય? અને આ જે સંવાદ છે કે પૂર્ણ અવતાર છે, એ પૂર્ણ અવતાર કોને કહેવાય એવું ગર્ગ સંહિતામાં પૂછેલું. એ ગર્ગ સંહિતામાં આવશે. કારણ કે વિષયાંતર થાય તો આ પ્રસંગનો રસ જતો રહે. ભગવાનના આ અવતારોની કથાનો જે અત્યારે જે આ બોલી ગયા ને આપણે,
એ કથા આ બધા અવતારના કથાનો જે પ્રેમપૂર્વક પાઠ કરે છે તે બધા જ દુઃખોમાંથી છૂટી જાય છે. હે સૌનકાદિ ઋષિજનો, તમે બધા જ સૌભાગ્યશાળી અને ધન્ય છો કે આ જીવનમાં અનેક વિઘ્નો અડચણોથી ભરેલા આ સંસારમાં સમસ્ત બ્રહ્માંડોના સ્વામી શ્રી કૃષ્ણ સાથે એવો આત્મભાવ ધરાવો છો અને એવો અનન્ય પ્રેમ કરો છો કે જેનાથી આ જન્મ મરણ રૂપી સંસારના ભયંકર ચક્રાવામાં ફરીથી પડવું પડતું નથી. બહુ જ મોટી વાત કરી સુતજીએ. મોક્ષ ભૂલી જાઓ, ધામ ભૂલી જાઓ અત્યારે, કારણ કે એની આપણને ખબર, મર્યાદા માર્ગીઓ માટે કહું છું, જેની આપણને ખબર નથી. પુષ્ટિ માર્ગ માટે તો એક પગ અહીંયા છે, બીજો પગ ગોલોકમાં છે. મહાપ્રભુજીએ પ્રારબ્ધનો નાશ કરી ચૂક્યા છે. ગોવર્ધનનાથજીની આજ્ઞા પ્રમાણે મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીએ જ આપેલો બ્રહ્મ સંબંધનો મંત્ર એ આપે સંભળાવી ચૂક્યા છે. આપના વંશમાં આપનો અંશ સ્થાપીને આપે બાકીની સૃષ્ટિનું પણ પ્રશસ્ત કરી દીધું કાર્ય. એટલે હવે એમને મોક્ષ અને ધામ વિશે કોઈ વિચારવાનું રહ્યું નહીં. પણ આ જે છે જાહેરમાં કરું છું, એટલે મર્યાદા માર્ગીય કે અન્ય લોકો પણ આ શ્રવણ કરી રહ્યા હોય તો એમના માટે આ શબ્દો કહું છું કે જે આ કયા અત્યારે શબ્દો કે તમને જન્મ મરણ રૂપી સંસારના ભયંકર ચક્રાવામાં ફરીથી પડવાનું થતું નથી. તો કોને? તો કે જેને આ કથામાં આનંદ આવે છે, મન શાંત થાય છે, સુખનો અનુભવ થાય છે, તો માની લેવાનું કે જે હરિગુણ સુણતા નાચે છે પરમાનંદમાં રાચે છે. નાચે એટલે ઊભા થઈને નાચે એ તો બહુ ઓછા લોકો હોય, પણ શ્રવણ કરતા ચિત્તમાં શાંતિનો અનુભવ થતો હોય, શ્રી કૃષ્ણના સ્વરૂપમાં નામમાં ચિત્ત લાગી જતું હોય, તો માની લેવું કે હવે જન્મ મૃત્યુના ચક્કરમાં એમણે પડવાનું નથી. તો પછી શું થશે? તો બીજું કશું જ નહીં થાય. આ જે ભક્તિ બીજ રૂપે સ્થપાઈ ગઈ ભાગવતજીની કૃપાથી, એ ક્યારે પણ નાશ નહીં પામે. આ દેહ છૂટશે ત્યારે, અને આ પ્રસંગ આવશે કે આ મોહ થતો નથી, અંત સમય એ હજી હવે આવશે. આગળ એક પ્રસંગ, હું રોજ પેલી લખેલી પોસ્ટ જે મૂકું છું ને એમાં આવી ગયો, વિડીયોમાં હવે આવશે કે જે ભાગવતની અંદર શ્રવણ કર્યા પછી એને ભલે દિવસ જીવનમાં પછી ક્યારેક ભાગવત શ્રવણ કરવા નહીં મળે, પણ અંતકાળે એટલે કે ખરા સમયે એને મોહ નહીં થાય, એટલે કે એ વખતે એને કષ્ટ નહીં પડે કે હું મારું શું થશે, કઈ ગતિ થશે, કેમ કે આ ભાગવતજીનો પ્રભાવ છે. ભગવાન વેદવ્યાસજીએ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના ચરિત્રથી પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. જે પુરાણ પોતાના આત્મજ્ઞાની પુત્ર સુખદેવજીને અધિકારી જાણીને આપ્યું. આના અધિકારી બીજા કોઈ છે જ નહીં. વેદવ્યાસજીએ પ્રગટ ભલે કર્યું નેત્રો બંધ કરીને, પણ જ્યાં ગોપીજનોની વાર્તા આવી શ્રી કૃષ્ણની, નિકુંજની, 10મા સ્કંદની, આનો અધિકાર બ્રહ્મ સિવાય કોઈની પાસે જતો જ નથી. પુષ્ટિ માર્ગના મુખિયા સ્વામીજીની કૃપા સિવાય, એટલે કે બ્રહ્મ સંબંધ લીધા સિવાય, મહાપ્રભુજી સ્વામીજીનું સ્વરૂપ છે, એટલે કે એમના જ બાળકોથી, વલ્લભકુલ બાળકોથી બ્રહ્મ સંબંધ લીધા સિવાય સ્વામીજીના પ્રભુ એવા શ્રી કૃષ્ણ વ્રજના રસો વૈસહ એમના ચરણો સુધી, એમના સ્વરૂપ સુધી પહોંચવું હોય, એમને સ્પર્શ કરવો હોય, એમનું અધરામૃતનું પાન કરવું હોય, એમને આલિંગન કરવું હોય, એમની સાથે રાસનો વિહારનો લાભ લેવો હોય, તો પછી સ્વામીજીની કૃપા જોઈએ. એ સિવાય ત્યાં કોઈ પ્રવેશ ના થઈ શકે નિકુંજની લીલામાં. એવી રીતે આ ભાગવતજીમાં પણ મુખ્ય વિષય તો એ જ છે, મહાપ્રભુજીએ વલોવીને કાઢ્યો છે 10મ સ્કંદનો લીલાનો. એટલે આ લીલા પાછી કરવા માટેનો અધિકાર વેદવ્યાસજી, સુખદેવજી એટલે શિવજી સિવાય કોઈને આપી શકે નહીં. આ કોઈને મળે પણ નહીં. સુખદેવજી કોઈને અધિકાર આપે જ નહીં. સ્વામીજી કોઈને આપે છે? મેં કહ્યું ને 4 સંપ્રદાય છે વૈષ્ણવાચાર્યના, પ્રભુએ જ પ્રગટ કરેલા. શ્રી સંપ્રદાય, હંસ સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય આજે પણ વિદ્યમાન છે. દરેકે દરેક સંપ્રદાયના આચાર્યોનો અલગ મહિમા છે.
શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્યજીનો મહિમા છે, હંસ સંપ્રદાયમાં નિંબાર્કાચાર્યજીનો મહિમા છે, રુદ્ર સંપ્રદાયમાં વિષ્ણુ સ્વામી આચાર્યનો મહિમા છે અને બ્રહ્મ સંપ્રદાયમાં માધવાચાર્યજીનો મહિમા છે. પણ આમાંથી કોઈ આચાર્યના અધિકાર પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરાવવાનો નથી. એટલે તો આપે આપના વંશમાં જે પ્રગટ થાય એને અધિકાર આપવાનું નક્કી કર્યું. કોઈ આપે શિષ્યો ન નિમ્યા, આ વાત છે. અને આ ભાગવત છે એટલે સુખદેવજી આવ્યા, સુખદેવજી એટલે શિવજી આવ્યા. અહીંયા કોઈ બીજાનો પ્રવેશ ના થઈ શકે. સુખદેવજીએ જ્યારે રાજા પરીક્ષિતને આ પુરાણ સંભળાવ્યું ત્યારે તેઓ પરમ ઋષિઓથી ઘેરાયેલા આમરણ અનશનનું વ્રત લઈને ગંગા તટે બેઠેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના પરમધામમાં સિધાવી ગયા ત્યારે કળિયુગમાં જે લોકો અજ્ઞાન રૂપી અંધકારથી અંધ થઈ રહ્યા છે તેમના માટે આ ભાગવત પુરાણ રૂપી સૂર્ય હાલ ઉગ્યો છે. હે સૌનકાદિ ઋષિજનો, જ્યારે સુખદેવજી મહારાજ ત્યાં આ ભાગવત પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં બેઠેલો હતો. ત્યાં જ મેં તેમની કૃપાપૂર્ણ અનુમતિથી તેનું અધ્યયન કર્યું. મારી મતિ અને અધિકાર અનુસાર હું તમને સંભળાવીશ. હવે ચોથો અધ્યાય તે આવતીકાલે શરૂ થશે. તો ભાગવતજીનો આ અધિકાર સુખદેવજીને પ્રાપ્ત છે, એટલે કે શિવજીને પ્રાપ્ત છે. એટલે જ વેદવ્યાસજીએ પોતે પણ આ કથા નથી કરી શક્યા. એનું કારણ પણ આવશે. જ્યારે સુખદેવજી જન્મ થતાની સાથે જ નાળ ખભે રાખીને ચાલવા લાગ્યા. ત્યાં બધા અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. સુખદેવજીને જોયા તો એમને કોઈ ક્ષોભ ના થયો, કેમ કે સુખદેવજી એટલે શિવજી બ્રહ્માનંદમાં આત્મચિંતનમાં મગન હતા. પણ પાછળથી બેટા બેટા કહેતા વેદવ્યાસજી આવ્યા તો વેદવ્યાસજીને જોઈને તે બધી અપ્સરાઓએ પોતપોતાના વસ્ત્રોથી પોતપોતાના શ્રીઅંગને ઢાંકી લીધા. ત્યારે વેદવ્યાસજીને આશ્ચર્ય થયું કે આવું કેમ કર્યું? મારો પુત્ર તો યુવાન છે, તો તેમનાથી તમને ક્ષોભ થવો જોઈએ, હું તો વૃદ્ધ છું. ત્યારે તેમણે કહ્યું કે તમારા પુત્ર જે છે એમના હૃદયમાં કોઈ કામના નથી, કોઈ વિકાર નથી, એવી સ્થિતિમાં છે. ભલે હમણાં જન્મ્યા છે, 16 વર્ષના થયા અને તરત ચાલ્યા છે, પણ એમનામાં આ વસ્તુ નથી જ્યારે તમારામાં છે. આ શિવજી એટલે તો આપણા પુરાણોમાં પણ કહ્યું છે, એનું એક દોડ પણ રચેલું છે પુનિત મહારાજે કે શિવની ભક્તિ વિના રે ભક્તિ કૃષ્ણ તણી નહીં મળતી. શિવનો દ્રોહી કૃષ્ણનો દ્રોહી, દ્રોહી સારા જગનો. કાળાંતરે કલ્યાણ ન થાશે ભક્તિ એની બળતી. શિવની ભક્તિ વિના રે ભક્તિ રામ તણી નહીં મળતી. એમાં મર્યાદા માર્ગે રામ લખ્યું છે, પણ મૂળ કૃષ્ણ ભાગવતજીમાં પણ કોણ આવ્યું? છેવટે શિવજી આવ્યા. જેમને શિવજીના માટે અનુરાગ છે તો ભાગવતજી એમને સુલભ છે, સહજ છે. પણ જો શિવજી માટે પ્રેમ નથી તો એ કથા સાંભળી નહીં શકે, છોડી દેશે વચ્ચેથી. અસત્ય છે, આમાં કંઈ કોઈનું ચાલતું નથી. જે છે એ છે, આ છે એ જ પ્રમાણે. જો દૈવી જીવ છે લીલાનો, ગોલોકનો, નિકુંજની લીલાનો અથવા તો સખો પ્રભુનો, તો એ જ્યાં સુધી સ્વામિનીજીની કૃપા નહીં પ્રાપ્ત કરે, સ્વામિનીજી એટલે અહીંયા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી, જ્યાં સુધી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની કૃપા પ્રાપ્ત નહીં કરે, એટલે કે એમના બાળકોથી એ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત નહીં કરે, ત્યાં સુધી એમને નિકુંજમાં પ્રવેશ નહીં થાય. આ યમુનાજીએ કહેલા કિશોરીબાઈના વાર્તા પ્રસંગમાં આ વચન છે. એટલે જેવો અધિકાર જેની પાસે છે ત્યાંથી જ પ્રાપ્ત થાય, એ સિવાય ન થાય. બસ, તો આજનો આ સત્સંગ અહીંયા ચોથો અધ્યાય આવતીકાલથી શરૂ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ કડી ઘરના વ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો. શ્રી ગોવર્ધન નાથ की जय हो. श्री गुसाई जी परम दयाल की जय हो. श्याम सुंदर श्री यमुने महारानी जी की
जय हो। वल्लभ कुल परिवार की जय हो। अपने अपने गुरुदेव की जय हो। सुखदेव जी महाराज की जय हो। भागवत भगवान की जय हो।